હું અને મારો મિત્ર સવારમાં એક જગ્યાએ જવા માટે નીકળી પડ્યા, કેમ કે મેં મારા મિત્રને એક એડ્રેસ આપ્યું હતું ને એને એડ્રેસ નહોતું જોડ્યું હતું. મેં કીધું તારું બાઇક ને પાડ પેલો ગેર પાડતા જ હું એને બગવાડા દરવાજા લઈને આવ્યો. બગવાડા દરવાજા થઈને તિરુપતિના પાછળના ગેટે આવ્યા અને ગેટે થઈને વેરે ચકલાના જો પાછળનો રસ્તો મને દેખાય ત્યાંથી તમે બાઇકની સ્પીડ વધારીને થોડું ધીમું પાડીને જમણા હાથે વળો. એટલે મેં મારા મિત્રને પૂછ્યું કે તને શું દેખાય, તો કે ઠક્કર ટીચરના નામ વાળું પાટિયું દેખાય મારા વાલા. પછી મેં મારા મિત્રને કીધું કે તને આટલું એડ્રેસ શોધતા ના આવડ્યું તો એ કે હું બીજા રસ્તે ભૂલો પડ્યો હતો. મેં કીધું વાળ બાઇક ને દેખાડ રસ્તો કયા રસ્તેથી તું ભૂલો પડ્યો હતો. ત્યારબાદ એ મને ચતુર્ભુજ બાગ વાળા રસ્તે લઈ આવ્યો. પછી મેં કીધું કે ચતુર્ભુજ બાગની સામે જે રસ્તો છે એ રસ્તો તને દેખાય, તો કે હા દેખાય. તો મેં કીધું બાઇક ચાલુ કરીને એ રસ્તે ચડાવી દે અને જવા દે સીધે સીધું બાઇક જવા દેતા સામે ચોકડી આવી. ચોકડી જોતા જ મારો મિત્ર કે આ તો વેરે ચકલા આવ્યો. તો મેં કીધું ભાઈ આ જગ્યાએ તારે આવવાનું હતું. પછી બાઇક નું ગવંડર જમણી બાજુ વાળી નાખી. જમણી બાજુ વાળતા જ જે પહેલી વખત જે ગેટ દેખાણો હતો એ ગેટમાં ગયા એટલે પહેલા જે પાટિયું દેખાણું હતું એનું એ પાટિયું ફરી દેખાઈ ગયું. પછી મેં મારા મિત્રને પૂછ્યું કે હવે એડ્રેસ તો નહીં ભૂલાય, તો એ બોલ્યો હવે બધું ભૂલાય પણ આ એડ્રેસ કોઈ દિવસ નહીં ભૂલાય મારા વાલા.